કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 2.1ની માહિતી મેળવીશું અને તેનું સોલ્યુશન કરીશું. એમાં તમને પ્રશ્ન નંબર 1 આપેલો છે, જેમાં વિવિધ દાખલાઓ આપેલા છે, જેમાં આપણે જાણવાનું છે કે કઈ બહુપદી છે એ એક ચલ બહુપદી છે અને કઈ બહુપદી નથી. તો દાખલા નંબર 1 તમને આપવામાં આવ્યું છે 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7. તો આમાં આપણે કઈ રીતે જાણીશું કે આ એક ચલ બહુપદી છે કે નથી? તો એના માટે આપણે જોઈશું ચલ. તો x માં આપણે પહેલા જોઈશું અહીંયા ગાડી આપણને x નો વર્ગ આપેલો છે, એટલે 2 આપેલા છે. પછી અહીંયા ગાડી જોઈશું x ની ઉપર કોઈ ઘાત નથી, કોઈ ઘાત ના હોય તો શું ગણવાનું? 1. તો અહીંયા ગાડી 1 આપેલો છે અને અહીં તો x આપેલો નથી, એટલે એને ગણવાની જરૂર નથી. અથવા તમે લખી શકો કે x ની 0 ઘાત. હવે અનુક્રમે આપણને કઈ કઈ ઘાતો મળી છે? 2, 1 અને 0. તો આ 3 જે આપણને સંખ્યા મળી છે એ આપણે પૂર્ણ સંખ્યા છે કે અપૂર્ણ સંખ્યા છે કે નથી બીજી કોઈ સંખ્યા છે? તો આપણને જોવા મળશે 2, 1 અને 0 એ આપણી કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો જો આ 3 પૂર્ણ સંખ્યા હોય તો આપણને શું કહેવાશે? આ બહુપદી એક ચલ વાળી બહુપદી છે. બહુપદી છે. હવે બીજો દાખલો જોઈએ. y નો સ્ક્વેર એટલે y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. ચલો તો આમાં જોઈશું તો y નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ છે એટલે ઘાત કેટલી થશે? 1/2. ચલો હવે આમાં ચલમાં જુઓ તો આપણે ઘાત જોઈશું તો એમાં શું આપ્યું છે? આપણને 2 આપી છે. તો 2 ઘાત જે છે એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે માટે આ બહુપદી કેવી થશે? એક ચલ વાળી બહુપદી છે. ત્રીજો દાખલો જોઈશું. 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. ચલો હવે જોઈએ 3 t લખીશું, વર્ગમૂળ એટલે કેટલી ઘાત થશે? 1/2 વત્તા t 2 વર્ગમૂળ છે એટલે માટે કેટલી ઘાત થશે? 1/2. તો જે ચલની ઉપરની ઘાત છે કેવી છે? 1/2. પહેલી 1/2 છે અને બીજાની કશું નથી એટલે શું ગણવાનું? 1 ગણવાનું. તો આ બંને જે આપણને ઘાત મળી એ પૂર્ણ સંખ્યા છે કે નથી? તો 1 જે છે એ પૂર્ણ સંખ્યા છે, પણ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી. માટે આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. ચલો અહીં સુધી બધાને ક્લિયર? હવે આપણે જોઈશું ચોથો દાખલો. y વત્તા 2/y. તો અહીંયા ગાડી છેદમાં y આપેલો છે તો એને આપણે ઉપર અંશમાં લઈ જવો પડશે. માટે y વત્તા 2y જો ઉપર આવશે તો શેમાં ઉપર ઘાત કઈ થશે? -1. તો અહીંયા ગાડી આપણને 2 ઘાત મળે છે. કઈ મળે છે? પહેલી 1, અહીંયા ગાડી શું આવશે? કશું નથી એટલે 1, અને બીજી આ બાજુની -1. તો 1 જે છે એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ -1 એ પૂર્ણ સંખ્યા નથી. માટે એક ચલ વાળી બહુપદી નથી. ચલો છેલ્લો દાખલો આ પ્રશ્નનો. શું આપેલું છે? x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો આમાં જોઈએ છે કે જે ચલ આપેલા તમને x આપેલો છે, y આપેલો છે અને t આપેલો છે. બધાની ઘાત કેવી છે? પૂર્ણ સંખ્યા છે, પરંતુ આ એક ચલ વાળી બહુપદી ન હોઈ શકે. કેમ?
કારણ કે ચલ કેવા છે x છે y છે અને t છે માટે આ કેવી બહુપદી થશે ત્રિચલ બહુપદી થશે તો આ એક ચલ વાળી બહુપદી નથી ચલો અહીં સુધી બધાને ક્લિયર તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે